નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ પણ હાજર રહ્યા હતા, જેના કારણે આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ પોતાના અદ્ભુત કૌશલ્યથી આકાશને રંગીન બનાવી દીધું હતું. સુરતના નવા ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે અજાણ્યા વાહન ચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં 52 વર્ષીય વંદના મરાઠેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વંદના મરાઠે મહેનત મજૂરી કરી પોતાનું ઘર ચલાવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તારીખ 12 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાથી સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે શિયાળાની ઋતુ મોડે આવ્યા બાદ હવે સંપૂર્ણ રીતે જામી ગઈ છે. રાજ્યમાં સૂકા અને ઠંડા પવન ફરી વળતા લોકોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના સાંબા રાજૌરી અને પૂંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી નજીક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સેના અને પોલીસ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ આજે વારાણસીમાં મનરેગા બચાવો માર્ચનું એલાન કર્યું હતું, જેને લઈ વારાણસીના કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય કેમ્પસથી પ્રધાનમંત્રી સંસદીય કાર્યાલય સુધી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જેમ જેમ કુછ યુનિવર્સિટી કેમ્પસના સિંહ ગેટ પાસે પહોંચી વારાણસી પોલીસે તેમને બળજબરીથી અટકાયતમાં લીધા હતા. ગુજરાત સહિત દેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ખાસ કરીને સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું જોરદાર મોજું ફરી વળ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અને હવે સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ખૂબ જ નીચું ઉતરી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડની પહેલી વનડે મેચમાં ભારતનો વિજય થયો છે, જેમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારતને 301 રનનો મજબૂત ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ કોહલીના શાનદાર પરફોર્મન્સના લીધે ભારતનો 4 વિકેટે વિજય થયો હતો. સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ફેન્સમાં જોરદાર ચર્ચા જગાવી છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ પહેલા દિવસે સારી કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસથી ધ રાજા સાબનું બોક્સ ઓફિસ પર પરફોર્મન્સ ધીમું પડ્યું હતું. સાથે 3 દિવસના કલેક્શન સાથે આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.